મિત્રો, વિભાજ્ય સંખ્યા જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. 4, 6, 8, 9, 10, 12, 14 વગેરે સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાના ઉદાહરણો છે. 1 થી 50 સુધીમાં કુલ 34 વિભાજ્ય સંખ્યા આવેલી હોય છે, જ્યારે 1 થી 100 સુધીમાં કુલ 74 સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ હોય છે. હવે અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. આ 2 અવયવોમાં એક અવયવ તે સંખ્યા પોતે હોય છે અને બીજો અવયવ સંખ્યા 1 હોય છે. 2, 3, 5, 7, 11, 13, 17, 19 વગેરે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાના ઉદાહરણો છે. 1 થી 50 સુધીમાં કુલ 15 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી હોય છે, જ્યારે 1 થી 100 સુધીમાં કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી હોય છે. થેન્ક યુ.